મિત્રો, આપણે જીવનના જુદા જુદા તબક્કામાં કેવી રીતે સફળતા મેળવવી એની આજે વાત કરીશું. એટલે કે સફળ થવાની ચાવીઓ એ આપણા હાથમાં જ હોય છે. આપણે મહાન પુરુષોની સફળતા માટે જોઈએ તો તેમનો ભૂતકાળ જ સંઘર્ષમય રહ્યો છે. આપણે જ આપણા જીવનના ઘડવૈયા છીએ. કોઈ આપણું ઘડતર કરે તેના કરતાં આપણે જ આપણા જીવનના ઘડવૈયા બનીએ તે વાતમાં દમ છે. આપણે પોતે જ સભાનતા અને સજાગતા જીવનના દરેક તબક્કે રાખવી પડે છે, તો સફળતા એ તો હાથ વગી છે. માનવીના જીવનમાં સફળતા અને નિષ્ફળતા એ બે બિંદુઓ હોય છે. આમાંથી કયા બિંદુ તરફ જવું તે આપણા જ હાથમાં હોય છે. સફળતા જીવનના દરેક પડાવે આપણે સફળ થવું કે નિષ્ફળ રહેવું તે પણ આપણા જ હાથમાં હોય છે. જીવનમાં સફળ થવા માટેની ચાવીઓની આજે જે ચર્ચા કરીશું એ બહુ જ મહત્ત્વપૂર્ણ છે. સૌથી પહેલાં આપણે પ્રતિબદ્ધતા, પોતાની જાત સાથેનું કમિટમેન્ટ નક્કી કરવું પડશે. વિશ્વમાં જેમણે પણ પોતાની જાત સાથે કમિટમેન્ટ કર્યું છે તેવા લોકો જ સફળ થયા છે. પ્રતિબદ્ધતા સાથે આત્મવિશ્વાસ એટલે કે સેલ્ફ કોન્ફિડન્સ હોવો તે પણ જરૂરી છે. આત્મવિશ્વાસ હશે તો તમને મોટો પહાડ પણ રાઈના દાણા જેવો લાગશે, અને આત્મવિશ્વાસ નહીં હોય તો રાઈનો દાણો પણ તમને પહાડ જેવો લાગશે. એટલે કોઈપણ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે સૌપ્રથમ આપણે પ્રતિબદ્ધતા અને આત્મવિશ્વાસ આ બે પગથિયાઓને યાદ રાખવા પડે છે. બીજું કે આપણે જ્યાં જવું છે એ વસ્તુનું આપણે લક્ષ્ય નક્કી કરવું પડશે કે આપણે કઈ તરફ જવું છે, અને લક્ષ્ય એ આપણી તાકાત પ્રમાણે રાખવું પડશે. આપણે જો સાયન્સના વિદ્યાર્થી હોઈએ તો સ્વાભાવિક રીતે જ આપણે રોજ અમુક નિયમિત સમય પ્રમાણે મહેનત કરવી પડશે. જો આપણે મહેનત કરવાની તેવડ ન હોય તો આપણે સાયન્સમાં સફળ થતા નથી. એના માટે માણસે કોઈપણ ક્ષેત્રમાં સફળ થવા માટે બે વસ્તુ એ મહત્ત્વની છે, અને એ બે વસ્તુ ધ્યાનમાં રાખવી પડે છે: ઘડિયાળ અને હોકાયંત્ર. ઘડિયાળ છે એ આપણને સમય બતાવે છે, અને હોકાયંત્ર જે છે એ આપણને દિશા બતાવે છે. આપણે કયું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે કેટલો સમય આપણે આપવો પડશે એનું આખું ટાઈમ મેનેજમેન્ટ બનાવવું પડે છે. અને હોકાયંત્ર એ આપણને દિશા સૂચન કરે છે કે તમારે તમારા જે દિશા તરફ જવાનું છે એમાંથી તમારે ભટકવાનું નથી. એટલે હંમેશા માટે માણસે આગળ વધવા માટે એણે ઘડિયાળ અને હોકાયંત્રના ધ્યાન રાખીને એમાં આગળ જવું પડે છે. બીજું એક મહત્ત્વની બાબત એ છે કે આપણે સમય સાથે આપણે પરિશ્રમ કરવો પડશે. કારણ કે ગુજરાતીમાં એક કહેવત છે કે કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. એટલે સ્વાભાવિક છે કે કોઈપણ ધ્યેય હાંસલ કરવું હશે તો એની પાછળ આપણે એનો એટલો જ પરિશ્રમ કરવો પડશે. એના માટે સમય ફાળવવો પડશે, અને સમય ફાળવીને એ લક્ષ્ય તરફ આપણે આગળને આગળ વધવું પડશે. આપણે પ્રકૃતિને પણ જોઈએ છીએ. આપણે પ્રકૃતિને પણ આપણી આસપાસ ઘણા બધા એવા ઉદાહરણો છે કે જેના થકી આપણને ઘણું બધું શીખવા મળે છે.
પ્રકૃતિમાં જુઓ તો તમે વૃક્ષને જુઓ તો હંમેશા વૃક્ષ જે છે એ થડમાંથી એના જે પાંદડા છે અથવા તેની ડાળીઓ છે બહાર જ આવે છે. એટલે આપણે ઉધ્વગામી બનવાનું છે, આપણે અંદરથી ખીલવાનું છે. અને અંદર ખીલવા માટે આપણે કયા પ્રકારની વિચાર શક્તિઓ હોવી જોઈએ આપણી પાસે, તો એ મહત્ત્વની બાબત બની જાય છે. એટલે વ્યક્તિએ પોતે સમયની સાથે પરિશ્રમ અને કઠિન પરિશ્રમ કરીને એનો સમય પ્રમાણે એનો ઉપયોગ કરીને એના લક્ષ્ય સુધી પહોંચી શકે છે. એટલે ઉદ્યોગગામી બનવું જરૂર છે. મિત્રો, જીવનની અંદર આપણે જ્યારે કોઈ પણ લક્ષ્ય હાંસલ કરીએ છીએ ત્યારે એની પાછળનું આખું એ પગથિયા જે છે, સફળતાની જે ચાવીઓ છે, એ ચાવીઓને એક પછી એક આપણે જોવી પડશે. આપણે સ્વાભાવિક છે કે જ્યારે આમ કે લોક હોય છે અને એમાં ચાવી નાખીએ છીએ અને એની અવરી દિશામાં ફેરવીએ તો એ તારું કદી ખુલવાનું નથી. પરંતુ જો એને સીધી દિશામાં આપણે ફેરવીશું તો ચોક્કસ એ ખુલી જશે. એટલે જીવનના દ્વાર ખોલવા, જીવનમાં આગળ વધવા માટે આપણે એક પોઝિટિવ થિંકિંગ રાખીને આગળ જવું પડશે. એટલે મિત્રો, આજે આટલી બાબત અહીં કહેવી છે કે જીવનમાં આગળ વધવા માટે જે પણ આપણા મગજમાં આપણા જીવનના જુદા જુદા તબક્કામાં જે પણ જવાની છે કે બચપન છે કે પછી બુઢાપું છે અને જીવનના તબક્કામાં આપણે કઈ રીતે આપણે આગળ વધવું, એના માટે આપણે પ્રતિબદ્ધતા, આપણે સમય પ્રમાણેનું આયોજન, આપણું લક્ષ્ય અને કઠોર પરિશ્રમ, આ બધી બાબતો ધ્યાનમાં રાખીને જો આજનો વિદ્યાર્થી કે કોઈ પણ માણસ જો ધ્યાનમાં રાખશે તો એને સફળતા એ હાથ વેતમાં હશે. સફળતા એનાથી કદી દૂર ભાગી શકતી નથી. અને આપણે કઠિન મહેનત કરીશું તો ઈશ્વર પણ આપણી સાથે સાથ આપનારો હોય છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.